જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે એક નવા વિડીયો સાથે મળી રહ્યા છે અને આ વિડીયો મારે લાવવાનો તો નહોતો જોકે, પણ એસએસસીના વિદ્યાર્થીઓ કે જેટલા બી આપણા એસએસસીના જેટલા બી સબસ્ક્રાઈબર છે તો એનો ઘણા મેસેજ અને કોલ આવ્યા હતા કે સર આ શું છે, મતલબ આ જે અપડેટ આવે છે શું ખરેખર આ શક્ય છે, આ સાચું છે. તો મારા વિડીયો રવિવાર સુધી હું વેઇટ નથી કરી શકતો, કેમ કે રવિવારે આવતા પહેલાં તમે ક્યાં સુધી તમારા આ 3 દિવસમાં એન્ડ પાછા નેક્સ્ટ 3 દિવસમાં પણ તમારે એટલા સવાલ આવશે. તો એના માટે હું વિડીયો લઈને આવ્યો છું તમારા માટે, કે એમાં આપણે ટેકનિકલી બધી વાત કરવાની છે, બધી વસ્તુ સમજવાના છે, તાકી કેમ કે આ વસ્તુ ત્યારે પછી લાઈવમાં સમજાવવા માટે તમને ઘણો ટાઈમ જોઈએ. તો એટલા માટે હું આ વિડીયો લઈને આવું છું કે હું અહીંયા તમને સમજાવીશ કે ટેકનિકલી આ વસ્તુ શક્ય છે કે નહીં. જે બી અત્યારે માહિતી તમને મળે છે તો શું એ સાચું છે. તો આ વિડીયોમાં આપણે 3 ટોપિકની વાત કરવાના છે કે શું ફિઝિકલ સાથે મેડિકલ શક્ય. પોઈન્ટ નંબર 2, ફિઝિકલ આટલું વહેલું આવી જશે. મતલબ ઘણા વિદ્યાર્થીઓને એવો સવાલ હતો કે સર ફિઝિકલ અઠવાડિયામાં જ આવી જશે, રિઝલ્ટ આવશે એટલે અઠવાડિયામાં જ, તો પછી રિઝલ્ટ ક્યારે? તો આ 3 પોઈન્ટની વાત કરવાના છે અને એ બી જાણવાના છે કે ટેકનિકલી આ શક્ય છે ખરું, મતલબ કે ફિઝિકલ સાથે મેડિકલ કઈ રીતના શક્ય છે અને શક્ય નથી પણ. તો આપણે આ વિડીયોમાં બે માહિતી લેવાના છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, બસ એ મારી નમ્ર વિનંતી. અને જો નવા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, તાકી હું એઝ એ ગુજરાતી તરીકે આખા ગુજરાતમાં હું કોશિશ કરું છું કે એસએસસીનું કોઈ પણ મતલબ વિડીયો નથી બનાવતું. તો શું આપણે એસએસસીના વિદ્યાર્થીઓ તૈયારી નથી કરતા? શું આપણે એસએસસીના વિદ્યાર્થીઓ એટલી મહેનત કરી છે, એટલા તો પછી એટલા વ્યૂ ક્યાંથી આવે? આપણે વિડીયોમાં તમે જોવો છો ને એટલા વ્યૂ આવે છે, તો ક્યાંથી આવે વ્યૂ? કોણ જોઈશે? મતલબ તો મારું એ જ કહેવાનું છે કે અગર જો તમે નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, તાકી આ વિડીયો તમારે ત્યાં સેવ રહે એન્ડ આવનારી કઈ બી માહિતી છે એ તમને મળતી રહે. તો કઈ બી ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો શું ફિઝિકલ સાથે મેડિકલ શક્ય? પોઈન્ટ નંબર 1. તો પેલા પોઈન્ટ નંબર 1 આપણે આ વાત કરીએ કે ફિઝિકલ સાથે મેડિકલ શક્ય. યસ, મેડિકલ શક્ય છે. તો ઘણા એવા વિડીયો વાયરલ થયા છે અને ઘણી નોટિસ ઉપર વાયરલ થઈ છે કે જે તમને પણ એમ વિચાર ઉપર મતલબ વિચારો મજબૂર કરી દેશે કે આ શક્ય છે ખરું, મતલબ આ કઈ રીતે પોસિબલ છે? મેડિકલ તરત જ લઈ લેશે, એટલું જલ્દી વહેલા પતાવી દેશે બધું એસએસસીનું. તો હું ટેકનિકલી એ વાત કરવા માંગીશ તમને કે ફિઝિકલ સાથે મેડિકલ શક્ય છે કે નહીં એ જાણતા પહેલા આપણે એક વસ્તુ જાણવી જોઈએ કે મેડિકલ જે ફિઝિકલ થવાનું છે કેટલા વિદ્યાર્થીઓને થવાનું છે? જેટલી બી 46,000 જગ્યા છે, બરાબર, 46,000 પ્લસ, એને ગુણ્યા કેટલા કરવાના છે? 8, બરાબર. તો અપ્રોક્સિમેટલી 3,70,000 ની આજુબાજુ થશે, બરાબર, 3,70,000 થશે. તો હવે આજે 3,70,000 છે, તો હવે એનું ફિઝિકલ તો થવાનું છે, પણ સાથે સાથે તરત જ એનું મેડિકલ, મતલબ કે બીજા જ દિવસે મેડિકલ એનું થશે. એન્ડ ઘણા એવું પણ કહે છે કે ડીવી પર શક્ય છે. તો હું પહેલા મેડિકલની વાત કરું કે મેડિકલ આના પછી શક્ય છે ખરું? દેખો, 3,70,000 વિદ્યાર્થી છે, બરાબર. એમાંથી તમને પાછું મતલબ એનું ફિલ્ટર કરવું પડે ને, એનું પાછું એક મેરિટ બનાવવું પડે. એવું જરૂરી નથી કે તરત જ એમનું મેડિકલ કરાવી લે. 3,70,000 મેડિકલ શક્ય નથી. આર્મીમાં શક્ય છે. શું કામ? જો આર્મીનો જે ફોર્મેટ છે, બરાબર, આર્મીનો જે ફોર્મેટ છે કે ફિઝિકલ, બરાબર, પહેલા દિવસે અને તરત જ બીજા જ દિવસે એમનું મેડિકલ. પણ તમને ખબર છે કે આર્મીનું જે ફિઝિકલ છે ને, બરાબર, એ ફિઝિકલ ખૂબ જ ટફ છે. ફિઝિકલ ખૂબ ટફ છે. એમાં એટલા વિદ્યાર્થીઓમાંથી આમાં જે 5 કિલોમીટર છે ને એટલું ટફ નથી. સિવાય અહીંયા 1600 આવે છે, તો 1600 બહુ ટફ હોય છે, બરાબર. એમ વિચાર કરો ખાલી કે 100 માંથી ખાલી 10 પકડે, બરાબર, ખાલી 100 જણામાંથી 10 જણા જ પકડે ખાલી, અને એમાંથી પછી એ લોકો હાઇટમાં ને એમાં, ચેસ્ટમાં ને એમાં કાઢે. તો ત્યાં સંખ્યા ઘટી જાય છે ને, તો એટલા માટે તરત જ બીજી પ્રોસેસ કરવી પડે એમ છે, બરાબર. પણ અહીંયા એ વસ્તુ શક્ય નથી. યસ, હું કહીશ શક્ય નથી. કેમ કે દેખો 3,70,000 છે. હવે તમને ખબર છે કે 8 ગણા આમાં, બરાબર, 2 ગણા મેડિકલમાં બોલાવશે. રેડી? તો આના 2 ગણા મેડિકલમાં બોલાવવા પડે ને, બરાબર. અને 2 ગણા મતલબ કે 3,70,000 છે, તો જગ્યાના 2 ગણા, બરાબર, જગ્યાના 2 ગણા એટલે કે અપ્રોક્સિમેટલી 95,000 તમે માનીને ચાલો ને, 95,000, બરાબર, 95,000 એને મેડિકલમાં બોલાવવા પડે. તો 95,000નું મેડિકલ પાછું તરત જ કરવું થોડું પોસિબલ છે. તો વિચાર કરો કેટલો એમાં આખા કેટલા પોઈન્ટ ચેક કરવા પડે. અને એ પહેલા તમારું મેરિટ તો બનાવવું પડે ને, 2 ગણા તો કાઢવા પડે ને. 2 ગણા કાઢે પછી મેડિકલ કરી શકે. યસ, મેડિકલ શક્ય છે, પણ આફ્ટર 1 વીક પછી કે 10 દિવસ પછી. યસ, 1 વીક કા 10 દિવસ એટલો ટાઈમ લાગી શકે. યસ, એમાં હું ના પાડું, એટલો ટાઈમ લાગી શકે, એટલા ટાઈમમાં મેડિકલ કરાવી શકે. પણ એના માટે એને હાર્ડ પ્રોસેસ કરવી પડે, ત્યારે જ એને અહીંયા પહોંચી શકે. એની પહેલાં પહોંચવું પણ બહુ મુશ્કેલ છે. તો એ તમે એમ ટેન્શનમાં નહીં રહેતા કે ફિઝિકલ પછી તરત જ મેડિકલ નહીં આવે, એટલું નહીં થાય. હા, ફિઝિકલ પછી તમને થોડોક સમય આવશે, જે મેં વાત કરી પ્રમાણે એટલો ટાઈમ એને પણ હાર્ડ એન્ડ ફાસ્ટમાં ખતમ કરવું પડે, ત્યારે જ એને મેડિકલ શક્ય
થઈ શકે. તો આ હતી પોઈન્ટ નંબર 1 કે જેનું તમારે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો, બરાબર. તમારું એટલું આસાન એટલું લાગે છે એવું છે નહીં. પોઈન્ટ નંબર 2 ની વાત કરીએ કે ફિઝિકલ આટલું વહેલું, મતલબ એવું ઘણા એવું કહેતા હતા કે ફિઝિકલ તરત જ રિઝલ્ટ આવશે ને એટલે 7 જ દિવસની અંદર આવી જાય. તો તમે મને એ કહો, જો અહીંયા હું એ જ વાત કરવાનો છું કે ફિઝિકલ તરત જ કરાવવું કેટલું મુશ્કેલ છે. દેખો આ પોઈન્ટની જ આપણે વાત કરીએ ને આ વસ્તુ પણ દેવા દે તાકી તમને ફાયદો થાય, બરાબર. 46,000 પ્લસ વેકેન્સી છે અને આમાં હજી વધવાના ચાન્સીસ છે. તો 50,000 માની લો 8 ગણા કરવાના છે, બરાબર. તો 8 ગણા છે તો અપ્રોક્સિમેટલી 3,70,000 જેટલા ફિઝિકલ કરાવશે. તો હવે આઈટીબીપી ઉપર આધાર રાખશે, અઠવાડિયામાં થોડું કે પોસિબલ છે. તમે એવું વાયરલ નોટિસ જોઈ હશે કે વાયરલ નોટિસ કે 10 દિવસનો ટાઈમ માંગ્યો છે, પણ 10 દિવસનો ટાઈમિંગ જો માની લો કે એ સાચી છે, હું તમને અહીંયા એવું નહીં કહું કે એ વસ્તુ સાચી છે કે ખોટી છે. દેખો એક વસ્તુ સમજી લેજો કે કોઈ ભાઈ નોટિસ કે એટલે ઓછા સમયમાં કીધી હોય તો તમને એક એલર્ટ આપે છે. જો કદાચ ખોટી બી હોય ને તો પણ આપણા માટે તો સારું જ કહેવાય ને, કેમ કે તમે માની મતલબ સાચી બી હોય ને તો તમારે માની લેવાનું કે આપણા માટે તો સારું જ કહેવાય ને, તાકી તમે અલર્ટ થાવ. બાકી હજી સુધી કોઈ એસએસસીનો છોકરાએ ગ્રાઉન્ડ એટલા બધે શરૂ નથી કર્યું. હું એટલું કરાવું છું ને ફિઝિકલનું, મને ખ્યાલ છે. એસએસસીના કોઈ વિદ્યાર્થી જોવા નથી આવતો. એકવાર અમે ફોરેસ્ટનો અમે જે પ્રેક્ટિસ કરતા હતા, હું બધાને સ્પેશિયલી હાઈ જમ્પ અને લોંગ જમ્પ માટે છે ને સીડીઓની એક્સરસાઇઝ કરાવડાવું છું, લોટ્સ ઓફ. તો ત્યાં એક વિદ્યાર્થી મારી ત્યાં આવ્યો અને મને કીધું કે સર મારે એટલા માર્ક છે, ફિઝિકલ કરાવી મારે 70 મિનિટ થાય. તો મેં કીધું દોસ્ત અત્યારેથી શરૂ કરી દે, બરાબર. અત્યારેથી શરૂ કરી દે, કેમ કે પછી ટાઈમ કદાચ મળે ન મળે, પણ મહિનો દિવસ મળે તો મહિનો દિવસ પછી બહુ મહેનત કરવી પડે, બરાબર. 3-4 મિનિટ કવર કરવા માટે બહુ મહેનત કરવી પડે. તો મેં એને એટલી જ સલાહ આપી હતી કે તમારે વહેલી તકે શરૂ કરી દેવું જોઈએ. તો મારું અહીંયા કહેવાનું એવું છે કે ફિઝિકલ અઠવાડિયામાં પોસિબલ થોડું છે. તમે એવું વિચારતા હશે કે ફિઝિકલ આટલું વહેલું એટલે કે અઠવાડિયામાં જ આવી જશે, એવું નહીં. માની લો કે રિઝલ્ટ આવી ગયું તો અઠવાડિયામાં ફિઝિકલ આવવું કઈ રીતના શક્ય છે? દેખો પહેલી વસ્તુથી શક્ય નથી, એનું કારણ એવું છે કેમ કે દેખો એને RFID પ્રમાણે બધું અરેન્જ કરવાનું હોય છે. તમને ખબર છે કે એટલી RFID 3,70,000 RFID અને અરેન્જ કરવાની, બરાબર. એનું ટ્રેકિંગ બનાવવાનું, યસ. એમને ગ્રાઉન્ડ તૈયાર કરવાના. તમને ખબર છે ને કે ગ્રાઉન્ડની કન્ડિશન અત્યારે કેવી છે, બરાબર. અત્યારે માહોલ ખરાબ છે, વાતાવરણની સિઝન છે. આખા ભારતમાં એક સરખું વાતાવરણ થોડું હોય, આખા ભારતમાં એને શરૂ કરવાનું છે. તો એને ગ્રાઉન્ડની સમસ્યા આવે કેમ કે મોન્સૂન છે અને વરસાદના લીધે દરેક જગ્યાએ ગ્રાઉન્ડ પોસિબલ ન બી થાય એને, યસ. જે મતલબ સિન્થેટિક ટ્રેક છે તો એના લીધે કરાવી શકે, પણ અત્યારે ઓલરેડી આર્મીનું જે ચાલુ છે, બરાબર. પણ છતાં પણ એ લોકો ટાઈમ કાઢીને એ લોકો કરાવી નાખે એડજસ્ટમેન્ટ, પણ તોય પણ એક સાથે અઠવાડિયામાં પોસિબલ જ નથી મિત્રો. અઠવાડિયામાં પોસિબલ જ નથી, એક વીકની અંદર પોસિબલ નથી ગ્રાઉન્ડ, બરાબર. એના માટે એને 3,70,000ની વ્યવસ્થા કરાવીને રહી, એનું મેરિટ બનાવવાનું રહી, બરાબર. પછી જઈને એને અરેન્જ આ બધી પછી RFIDનો ચેલેન્જ આવે, પછી ગ્રાઉન્ડનો ચેલેન્જ આવે, ત્યારે જઈને પછી એનું મતલબ થઈ શકે. તો તમે એવું કહેશો કે તો પછી સર કેટલો મતલબ તો પછી કેટલું રહેશે, મતલબ ને ક્યારે આવશે? તો માની લો કે રિઝલ્ટ આવી ગયું તો કમસે કમ એને 25 દિવસ જોઈએ. કેટલા? 20 થી 25 દિવસ મિનિમમ કહું છું, મિનિમમ, યસ. 20 થી 25 દિવસ, 20 થી 25 દિવસ, યસ. 20 થી 25 દિવસ એમને મિનિમમ જોઈએ તમને ગ્રાઉન્ડ કરાવવા માટે. તો તમારી પાસે ટાઈમ છે, એવું નથી કે ટાઈમ નથી, પણ ટાઈમ બહુ ઓછો છે. હવે જો ને તો ઓગસ્ટમાં શક્યતા છે કે ઓગસ્ટમાં ગ્રાઉન્ડ આવશે, યસ. ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં ગ્રાઉન્ડ આવવાની શક્યતા પૂરેપૂરી છે, બરાબર. ફર્સ્ટ સેકન્ડ વીકમાં ગ્રાઉન્ડ આવવાની પૂરેપૂરી શક્યતા છે. તો તમારે તૈયારી એ રીતના રહેવાની છે. વગર મારા ગુજરાતી ભાઈઓ બહેનોને બસ મારે એટલું જ કહેવાનું છે કે તમે વેઇટ હજી શેનો કરો છો. મારી ઓનલાઈન બેસમાં જે ગર્લ્સ જોડાયેલી છે ને એ રનિંગ કરવા જાય છે અને એટલું ઇમ્પ્રૂવ થઈ ગયું છે. એવું કહે છે કે ગર્લ્સ આવતી જ નથી રનિંગ કરવા. મારી ફ્રેન્ડ એવું કહેતી હતી કે મારી ફ્રેન્ડ સર્કલ બધી છે તો એ રનિંગ હજી શરૂ જ નથી કરવું. માર્ક છે છતાં પણ. અમારે બાજુના જ ગામમાં એક બેનનો મને મેસેજ આવ્યો હતો કે સર અમારે ગ્રાઉન્ડ મારે 90 માર્ક છે પણ મારું હજી ફિઝિકલ મારું નથી થતું, તો હું શું કરું કે ન કરું? હજી તો એ વિચારવાનું. તો મારું એવું કહેવાનું છે કે તમે એટલો બધો શું કામ વિચાર કરો છો? તમે જ્યારે બી ટાઈમ મળે, મોન્સૂન છે ટાઈમ નહીં મળે તો તમારે ફિઝિકલની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. બસ એટલું જ કહીશ. ઓકે, હવે વાત કરું રિઝલ્ટ. તો રિઝલ્ટ ક્યારે? હવે દેખો રિઝલ્ટનું મેં તમને મારા જે લાઈવમાં સેશનમાં પણ કીધું હતું કે રિઝલ્ટ એટલું મતલબ ડિલે શું કામ થયું છે એના ઘણા ખરા રીઝન છે, એના ઘણા ખરા કારણો છે કે જે SSC GD વચ્ચે નોટિસ આપી હતી 5,000 વિદ્યાર્થીઓને, યસ. 5,000 વિદ્યાર્થીઓને નોટિસ ક્લિયર કરવા માટે ટાઈમ તો લાગે ને મિત્રો, કેમ કે એક વિદ્યાર્થીને અન્યાય ન થવો જોઈએ. તો એટલા માટે એને ટાઈમ લીધો છે એ લોકો પાસેથી કે રીઝન જાણે છે, કારણ જાણો કે ભાઈ તમારે કારણ શું હતું કે મિસમેચ થયું છે, ફેસનું છે, સ્કેનરનું છે, આધાર નંબર છે, જે બી, બરાબર. તો એના લીધે કારણ જાણવા માટે એ લોકોએ બધાને બોલાવ્યા હતા અને એ પ્રમાણે બધું
આ પ્રોસેસ થઈ છે, એ પ્રોસેસ પૂરી થવાની તૈયારીમાં છે. તો હવે રિઝલ્ટ આપણે એવું કહેવાનું છે અને માનવું છે કે રિઝલ્ટ આવવાની શક્યતા 16 તારીખ મતલબ કે 15 થી લઈ 16 જુલાઈ, યસ 15 થી લઈ અને 16 જુલાઈ સુધીમાં રિઝલ્ટ આવવાની શક્યતા છે, મતલબ 16 જુલાઈ, બરાબર. તો હોપ્સો કે આ વીક આપણે જે આ વીક લાઈવ થવું મારા માટે થોડું મુશ્કેલ એ બી છે, કેમ કે હું જઈશ બધા બોಯ್સને ત્યાં, અગ્નિવીરને ત્યાં ગ્રાઉન્ડે. તો હા, પણ એના પછી દિવસે આપણે લાઈવ જરૂર થશો અને મને ટાઈમ મળશે તો હું ચોક્કસ લાઈવ થઈશ અને તમારા સવાલનો જવાબ આપીશ. પૂરેપૂરી કોશિશ કરીશ કે રિઝલ્ટ આવે તો તમને તરત જ હું તમને જણાવું, પણ છતાંય હું મારી કોશિશ કરીશ કે તમારો જવાબ આપીશ. તો કહેવાનો મતલબ એમ છે કે રિઝલ્ટ 16 જુલાઈ પહેલાં આવવાની શક્યતા છે, યસ. તો બસ એટલું છે, ચિંતા નહીં કરતા તમે કે ભાઈ ફિઝિકલ સાથે મેડિકલ એસએસસી માટે મુશ્કેલ છે. કેમ કે દેખો એસએસસી માટે મુશ્કેલ એમ છે કેમ કે 3,70,000 ઓલમોસ્ટ 4 એમ સમજી લો કે 4 લાખની આજુબાજુ વિદ્યાર્થીઓને અરેન્જ કરવું ફિઝિકલ, અને એમાંથી પછી પાછા 90,000 ને કેટલા 90,000 ને 2 ગણા, અને 2 ગણા 90,000, 90 થી 95,000 ને મેડિકલ કરવું એ તરત જ પોસિબલ નથી. એના માટે પાછું એક લિસ્ટ બહાર પાડવું પડે, બરાબર. એ લિસ્ટ બહાર પાડે, કન્ફર્મ કરે પછી જ એને મેડિકલ કરે. તો એના માટે 10 દિવસનો ટાઈમ તો લાગી જાય, બરાબર. હા, એવું નહીં કે બીજા દિવસે મેડિકલ શક્ય નથી. તો ચિંતા નહીં કરતા. પણ અગર જો તમારો પોઈન્ટ મેડિકલનો એવો કોઈ પોઈન્ટ છે, બરાબર, કે જેનાથી તમને એવું તકલીફ થાય છે, જેમ કે નોકની છે, આંખના નંબર છે, બીજું કંઈ પણ ડાઘ છે, તો એની તમે અત્યારે વ્યવસ્થા કરવા માંડી જજો. કેમ કે જેટલું વહેલા કહે છે એટલું વહેલા થશે પણ નહીં, પણ એટલું મોડું પણ નહીં થાય. કેમ કે પાછી નેક્સ્ટ ભરતી ક્યારે છે? નેક્સ્ટ ભરતી પાછી ઓગસ્ટમાં છે, બરાબર. નેક્સ્ટ ભરતી પાછી ઓગસ્ટમાં છે, યસ. નેક્સ્ટ ભરતી પાછી ઓગસ્ટમાં છે. તો એ ભરતી પહેલાં આને થોડું એ લોકો પૂરું કરવાનો ટાર્ગેટ રાખશે. તો તમારો પ્રયાસ એવો હોવો જોઈએ કે અગર મારા કટ ઓફનો વિડીયો ન જોયો હોય તો પ્લીઝ જોઈ લો. જો ફિઝિકલ માટે મેં બનાવ્યો છે તો એ વિડીયો જોઈ લો. પ્લીઝ ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ તમે આવી ભૂલ નહીં કરતા. એ વિડીયો જોઈ લો અને ફિઝિકલની તૈયારીમાં લાગી જાઓ મિત્રો, યસ. હું એવું કહીશ તમને કે ફિઝિકલ તમે હવે ડીલે નહીં કરતા. બસ આટલું છે. વિડીયો થોડોક લાંબો થઈ ગયો પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે. એન્ડ યસ, આ રવિવારે કદાચ મારાથી પહોંચાય ન પહોંચાય તો એના માટે મેં આ અપડેટ આપી છે તમને. તો પ્લીઝ હવે કોઈ બી ભ્રામક માહિતીમાં નહીં રહેતા, તમે મહેનત કરવા લાગી જાઓ. અને મારી કોઈ બી હેલ્પ જોતી હોય કે તમારાથી 5 કિલોમીટર ન થતું હોય તો તમે મને આ નંબર પર સંપર્ક કરજો, 9898901503. આના ઉપર તમે વોટ્સએપ કરજો ઓનલાઈન ટ્રેનિંગ માટે. યસ, ઓનલાઈન ટ્રેનિંગ માટે હું તમને બધી માહિતી આપીશ એમાં, 1 થી 1. યસ, પર્સનલ ગાઈડન્સ મારા પર્સનલ નંબરમાંથી. તો બસ આટલું જ છે. બીજું કોઈ બી ચિંતા નહીં કરતા. ગુજરાતના વિદ્યાર્થીઓ પ્લીઝ તમે મહેનત કરજો. ફિઝિકલમાં જેટલો બી ટાઈમ મળે ને, મોન્સૂનમાં ભલે 2 ટાઈમ ન જવાય પણ 1 ટાઈમ પણ જવાય ને. માની લો કે વાતાવરણ ક્લિયર છે, 1 ટાઈમ પર જવાનું બેસ્ટ આપી દે, બસ. તો બસ આટલું જ છે. પાછા મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં જલ્દીથી. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. એન્ડ અગર જો નવા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.